નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતીને લઈ અને હવે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને વર્ગ 2 માં ભરતીને લઈ અને જાહેરાત કરેલ નિયમ મુજબ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પરીક્ષા લેવામાં આવશે। અગાઉ 1 ફેબ્રુઆરી 2025ના રોજ જાહેરાત વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતીની જાહેરાત કરાઈ હતી, જેને ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં રદ કરવામાં આવી હતી। હવે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ભરતીને લઈ અને નવા નિયમો જાહેર કરાયા છે। તો જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી પરીક્ષામાં પ્રિલિમ અને મુખ્ય એમ બે પરીક્ષા લેવાશે। તો ઉમેદવારે મુખ્ય પરીક્ષા આપતા પહેલા પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે। પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, જ્યારે મુખ્ય પરીક્ષામાં પરીક્ષા આપવાની સાથે ફિઝિકલ ટેસ્ટ એટલે કે પર્સનાલિટી ટેસ્ટ આપવો પડશે। ઉમેદવારો ખાસ ધ્યાનમાં રાખે કે ભરતી પરીક્ષા પહેલા જીપીએસસી પરીક્ષાને લઈ અને સિલેબસ જાહેર કરશે, તો ઉમેદવારના ઓર્ડર, પ્રેફરન્સ સહિતના નિયમોને લઈને પણ ગેઝેટ જાહેર કરાશે। ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે પરીક્ષા આપનાર ઉમેદવારોએ પરીક્ષાલક્ષી વિવિધ માહિતી માટે જીપીએસસીની વેબસાઇટ હંમેશા ચેક કરતા રહેવું। જીપીએસસીની વેબસાઇટ ઉપર વિવિધ પોસ્ટની વિગતો, વયમર્યાદા, પરીક્ષાની મહત્વની તારીખો, ઉમેદવારની શૈક્ષણિક લાયકાત તેમજ જેમાં તેઓ નોકરી કરવા માંગે તેનો પ્રકાર, પરીક્ષા આપવા માટે અરજી ફી તેમજ કઈ પોસ્ટ માટે કયા પ્રકારની અરજી અને પોસ્ટ મુજબ પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણી શકાશે।